તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં। તો ચાલો આપણે આપણું ખેતર પણ બતાવી દીધું હતું અને આપણે આપણું આ જીરું ઘઉં બધા બતાવી દીધા હતા। હવે આપણા પાડોશમાં ઉલા ખેતરમાં શું આવ્યું છે હામા ખેતરમાં એ હું આજ તમને બતાવવા જઈશ। તો ચાલો જોડા રહેજો। આપણે પહેલાં ચેક કરી લે ઝાટકો ચાલુ નહીં ને? ના મિત્રો, ઝાટકો નહીં ચાલુ। તો ચાલો હવે હું તમને બતાવીશ કે ખેતરમાં શું આવ્યું છે। આમ તો મને ખબર નથી કે ખેતરમાં શું આવ્યું છે। તો ચાલો હું તમને જોવા છું। તો એ જોયા પહેલાં તમે લાઈક કરજો, ફોલો કરજો અને શેર કરજો। તો આપણે તો ઘઉં જુઓ છો મસ્ત થઈ ગયા છે। 2-3 મહિનામાં તો વઢાવ્યો થઈ ગયા છે। આ ખેતર કેવડું છે જોઈ શકો છો તમે। પણ અમે એક દાડામાં પૂરું કરી નાખીએ છીએ। આખું ખેતર વાઢી નાખીએ છીએ એક દાડામાં। તો આપણે પહેલાં જોઈ લઈએ। આ જોઈ શકો, આપણે ઝાટકો ચાલુ કરવાનો છે, પછી આપણે ઘરે જાય ને ત્યાં ઝાટકો ચાલુ કરતું જવાનું। તો આ જો હજુ તો લીલું છે ખેતર, હમણાં જ પાયું છે એટલે લીલું છે। જો ઘણા દાડા થયા નહીં। જો એક તાર છે એક જ। હું તમને દેખાડીશ કે આપણા પાડોશીના ખેતરમાં શું આવ્યું છે। તો જોડાઈ રહ્યા જો આજના નવા વિડીયોમાં। તો જોઈ શકો છો ઓલી મકા હમણાં પાણીવાળા છે। તો હું તમને દેખાડું કે આપણા આ ખેતરમાં શું આવ્યું હતું। તો ચાલો દેખાડવા તૈયાર થઈ ગયું। હું તમને દેખાડું કે શું આવ્યું હતું। જોઈ શકો છો તમે, જોઈ શકો છો ગાઈસ, બટાકા વાળા છે આ ખેતરમાં। તમારા પાડોમાં કોઈ બટાકા વાળા હોય તો કોમેન્ટ કરજો। હું તમને ફેરથી દેખાડું બરાબર। આ જુઓ શેઠ હોય અહીંયા કન રહે છે ભાજી શેઠ ઉટલાવતી। તો જોઈ શકો છો બટાકા પણ કેવડા થયા છે। આ હાગ એને કહેવાય હાગ। તો જોઈ શકો છો બટાકા એવડા થયા છે ને ફેરથી જોઈ શકો છો તમે। તો બટાકા એવડા થયા છે। આ કને એક જ તાર પહોંચ્યો તો, કેમ કે આપણે આ એક તાર નથી પહોંચ્યો। આ કને એટલું ઓલી મકાથી રોજના ઘણા આવે એમ। આ કને આપણે હજી તો જોઈ શકો છો લીલું ખેતર છે આપણું। હમણાં જ પાયું છે, હજુ ઘણી વાર નથી। અને હમણાં તો ગાઈસ ઠંડી જબર પડે છે ને, એટલે વહેલા સ્વેટર પહેરી લેવું પડે। તમે તમારી ભાષામાં સ્વેટર કહો કે જેકેટ કહો કે શું કહો કોમેન્ટ કરજો। તમે ગુજરાતી હોય તો કોમેન્ટ કરજો। જોઈ શકો છો આપણા ઘઉં પણ મસ્ત થયા છે। હવે આપણે બીજા હાથે આપણને હાથ દુખવા આવે, આપણે કોઈ ફોન નહીં પકડ્યા, પણ આ તો સપનું છે આપણું યુટ્યુબર બનવાનું। એટલે તમારા સપોર્ટથી કોઈ દી સપનું મારું પૂરું થાય છે। તો ફેરથી હું તમને એક વસ્તુ દેખાડવા આવ્યો છું। દેખાડે તમે ઓળખતા હોય કે તમારા ખેતરમાં ક્યાં હોય તો કોમેન્ટ કરજો। આ જુઓ આને શું કહેવાય અને આને શું આવે ભારો। આને એક વળગ્યું છે, હું તમને દેખાડું। તો ગાઈસ આ જોઈ શકો છો આને અને ખાવાની વસ્તુ આવે અમે અને શું કહેવાય કોમેન્ટ કરજો। તો પહેલાં આપણે વાયરસ છે ને આખલી લઈએ। તેમ તો આપણે યુટ્યુબ ચેનલ બનાવે 6-7 મહિના થઈ ગયા, પણ આપણે બ્લોગ વિડીયો ના લાગતા, ઓલા ફ્રી ફાયરના વિડીયો લાગતા આપણે કાયમ। આપણે જોઈ શકીએ છીએ ઓલી ફેર જીરું દેખાડ્યું હતું ગાઈસ, તારે થોડુંક નાનું હતું ને હાલ ફેર હું તમને દેખાડીશ એ જીરું થોડુંક મોટું છે। જોઈ શકો છો તમે, જોઈ શકો છો આપણા ખેતરમાં આખા નેદવાનું હજુ ચાલુ છે। મારા બોનની માં બનવીને હમણાં નેદવા આવવાના છે, તારા આપણે વિડીયો આવશે યુટ્યુબમાં। તો ચાલો હવે આપણે ઝાટકો ચાલુ કરીને આપણે જઈએ ઘરે। તો ઝાટકો આપણે ચાલુ કરી લઈએ। તો જોઈ શકો છો મિત્રો, આ એક લાઈટ ચાલુ છે। તો જોઈ શકો છો થઈ ગઈ બીજી લાઈટ ચાલુ, થઈ ગયો ને ગાઈસ ઝાટકો ચાલુ। તો આ છે આપણી સૂર્ય પ્લેટ અને ઝાટકો ચાલુ થાય તો આપણે ઓટોમેટિક ખબર પડી જાય કેવી રીતે તમને હું બતાડું। તમે અવાજ સાંભળજો। કઈ બોલે છે કટ કટ, ઝાટકો ચાલુ થઈ જાય એટલે અવાજ આવી જાય તરત। શેઠ હમણાંથી કરીને શેઠ હમણાં જેઠાવતી ઝાટકો હોય। તો હવે આપણે જઈએ ઘરે, કેમ કે બહુ ઠંડી થાય છે એટલે આપણે ઘરે જઈને ગેમ રમવાનું છે આજે। આખા દાડાની ગેમ નથી તમે ફ્રી ફાયર, તમે કઈ ગેમ રમો છો કોમેન્ટ કરજો। હું તો ફ્રી ફાયર રમું છું।
અને આપણે ફ્રી ફાયરમાં બીઆર કે CS નહીં રમતા, આપણે કસ્ટમર રમો ડાયરેક્ટ. તો હવે ઉતરેણ પણ આબા થઈ છે બધાને. તમારે કેવી ઉતરેણ છે કોમેન્ટ કરજો. અમારે તો હાલ મંદી ઉતરેણ છે. તો ગઈશ તો ચલો હવે આપણે દાંતણ, આપણે તમે દાંતણ કરો છો કે બ્રશ કરો છો તો કોમેન્ટ કરજો. હું તો બ્રશ નહીં કરતો, આપણે દાંતણ કરો તો આપણે ફાઇનલી જોઈ શકો છો જેટલા 5 દાંતણ લીધા છે ગાઈસ. હવે એમ ઘરે છે 700 દાણા, 5 દાંતણ. જેમ કે આપણે તો વહેલા કરા કે નાય કરા નક્કી નહીં આપણું તો. એટલે હવે આપણે તો જઈ રહ્યા છે ઘરે. તો જોઈ શકો છો આ છે આપણો શોર્ટકટ રસ્તો. આ છે ઢૂલો. ઓય ઊભો તો પણ પછી પડાયેલા છે ઓછીથી. ગાઈસ એક વસ્તુ તમને બીજું બતાડવા દઈશ કે આને શું કહેવાય. આ તમે જોઈ શકો છો ડમરો જેવું કાંકી. આને ખાવાય નહીં હો મિત્રો. પાછું જોઈ શકો છો આ બીજું છે ગાઈસ. મિત્રો ઓય લેબડો ઊભો તો એ વરસાદ આવ્યો ને પડી ગયો ને કેવું મસ્ત સુંદર લાગતું એ લેબડો હતો ને તારે. પણ હવે પડી ગયું ને એટલે કાંઈ સારું લાગતું નહીં. અને જો ચીકુડી પણ કેવડી થઈ છે કોમેન્ટ કરજો. તો હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો ચલો હવે ઘરે જઈએ. અને આ વિડીયો જોવા માટે લાઈક કરજો, ફોલો કરજો અને શેર કરજો અને સપોર્ટ કરજો. જય માતાજી. આ વિડીયો જોવા માટે લાઈક કરજો.